નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં મારી લેખન પોથી પાના નંબર 10થી 11નો અભ્યાસ કરીશું। જો આવા મારા નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતા રહે। પાના નંબર 10માં મુદ્દા આધારિત લેખનની અંદર શીર્ષક 4 ચોર। એક વખતની વાત છે, 4 ચોરો સાથે મળીને ચોરી કરવા નીકળ્યા। તેઓને ઘણો બધો માલ મળી ગયો। બધા ખુશ થઈ જંગલમાં નાસી ગયા। થોડા સમય પછી 2 ચોર બોલ્યા, ચાલો આપણે નગરમાં જઈ મીઠાઈ લઈ આવીએ। બીજા 2 ચોર જંગલમાં જ રહ્યા। નગરમાં ગયેલા ચોરોએ વિચાર કર્યો, જો અમે મીઠાઈમાં ઝેર ભેળવી દઈએ તો બીજા 2 ચોરો મરી જશે અને માલ આપણો થઈ જશે। તેમ કહી તેમને ઝેર ભેળવી મીઠાઈ લઈ આવ્યા। તે જ રીતે તે વચ્ચે જંગલમાં રહેલા 2 ચોરોએ વિચાર્યું, જ્યારે એ 2 ચોર પાછા આવશે ત્યારે અમે તેમને કૂવામાં ધકેલી દઈએ, આમ બધો માલ આપણો થઈ જશે। જ્યારે નગરમાંથી મીઠાઈ લઈને 2 ચોર આવ્યા ત્યારે બીજા 2 ચોરોએ તેમને કૂવામાં ધકેલી દીધા। ત્યાર પછી તેઓએ ઝેર ભરી મીઠાઈ ખાઈ, પરિણામે બાકી 2 ચોરો પણ મરી ગયા। અંતે ચોરીનો બધો માલ જંગલમાં, પણ 4 ચોર લોભના કારણે પોતાનું જીવન ગુમાવી બેઠા। શિક્ષા: લોભનો અંત હંમેશા નાશ થાય છે। પરિણામ: લોભનો અંત હંમેશા નાશ થાય છે। પાના નંબર 11 મુદ્દા આધારિત લેખન। શીર્ષક ખેતરમાં ભરેલા ખજાનો। એક ખેડૂત 4 દીકરા હતા। 4 દીકરા ખૂબ જ આળસુ, કામકાજથી દૂર રહેતા। આથી ખેડૂતને ઘણી ચિંતા થતી કે હું નથી રહ્યો તે મારા દીકરાઓ ખેતર કેમ સંભાળશે। સમય જતાં ખેડૂત બીમાર પડ્યો। અંત સમય આવ્યો ત્યારે તેણે દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, બેટા, આપણે ખેતરમાં રૂપિયા ભરેલો એક ચરુ દફનાવેલો છે, તમે તેને શોધી કાઢજો। થોડી જ વારમાં ખેડૂતનું અવસાન થયું। દીકરાઓએ પિતાની વાત પ્રમાણે આખું ખેતર ખોદી નાખ્યું, પરંતુ તેમને ક્યાંય રૂપિયા ન મળ્યા। ત્યાં તેઓ વિચાર્યું કે અહીં ખજાનો નથી તો ચાલો બીજ વાવી દઈએ। એમ કરી ખેતરમાં બીજ વાવ્યા અને વર્ષ બાદ ખેતરમાં એવો સરસ પાક થયો કે 4 દીકરાઓ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારે તેમને સમજાવ્યું કે ખજાનો રૂપિયા નહીં, પણ મહેનત અને ખેતી કામ જ સાચો ખજાનો છે। પરિણામ: મહેનત કરવાથી જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। આ રીતે આપણે જીવનમાં દરેક ક્ષેત્રમાં મહેનત કરવી જરૂરી છે, ચાહે ભણવામાં હોય કે ચાહે કોઈ પણ કામ ધંધામાં હોય।